હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ ઉકાલ એન્ડ વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ બાયોલોજી યુટ્યુબ ચેનલ. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેનું પ્રયોજન. આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2 ની. તો એકની અંદર આપણે જે ડ્રોપ કરેલું એટલે કે કૃષિ ક્ષેત્ર બાયોટેકનોલોજીનું આપણે પ્રયોજન જોતા હતા, એ હવે આપણે આગળ વધારીશું. બાયોટેકનોલોજીનો ફાયદો અને આપણે બીજી રીતે સવાલ પૂછશે કે જીએમઓ નો ફાયદો કૃષિ ક્ષેત્રે વર્ણવો. કયા ક્ષેત્રે? કૃષિ ક્ષેત્રે વર્ણવો. તો આપણને ખ્યાલ છે કે કૃષિ ક્ષેત્રે એક મોટું જે નુકસાન થતું હોય તો એ કોણ કરે? કીટકો, જીવજંતુઓ, સૂત્રકૃમિ વગેરે વગેરે. આ નુકસાન કરતા કીટકો કે સૂત્રકૃમિ છે એ મુખ્યત્વે આ પ્રકારના હોઈ શકે. જેમ કે લેપિડોપ્ટેરાના શ્રેણી હોય, લેપિડોપ્ટેરા શ્રેણીમાંથી તમારે બોલવર્મ છે. બોલવર્મ. આ બોલવર્મ શું કરે? તો કે ઘણા કપાસને નાશ કરે, ઘણા કપાસનું ઉત્પાદન ઘટાડે, બરાબર. તો લેપિડોપ્ટેરા શ્રેણીના પ્રાણી છે. ત્યારબાદ કોલિયોપ્ટેરિયામાંથી, કોલિયોપ્ટેરા એટલે કે કીટકો. આ કીટકો નાશ કરી શકે, નુકસાન પહોંચાડી શકે. ત્યારબાદ છે ઓથોપ્ટેરા. ઓથોપ્ટેરા શ્રેણી, બરાબર. જેમ કે તીતી ઘોડો છે, તો હમણાં તમે જોવો છો કે તીતી ઘોડાનો કેટલો બધો ત્રાસ થઈ ગયો છે, બરાબર. બધી જ એવું લોકો કહે છે કે પાકિસ્તાનમાંથી ઘણા બધા તીતી ઘોડા એક વાવાઝોડા સ્વરૂપે આવ્યા અને ઘણા બધા પાકને નુકસાન કરી દીધું. ઓકે, મુંબઈ, પંજાબ, મધ્યપ્રદેશ, આ બધાની અંદર આ વસ્તુ ચાલી રહી હતી. ઓકે, ત્યારબાદ છે હોમોપ્ટેરામાંથી. હોમોપ્ટેરા શ્રેણીના સજીવો, જેમ કે આપણી પાસે છે આફ્રિડ્સ. કોણ છે? આફ્રિડ્સ. તો એ ઘઉં જેવી વનસ્પતિને પણ નુકસાન કરતા હોય, એનું પાક ઉત્પાદનમાં ઘટાડો કરે. ત્યારબાદ છે ડિપેન્થેરન્સ. ડિપેન્થેરન્સ એટલે કે કોણ? માખીઓ. ઘણી એવી માખીઓ, ફુદ્દાઓ, આપણે ફુદ્દા થઈ ગયા કે માંડવીમાં થઈ ગયા. તો આ બધા કોને નાશ કરશે, કોને નુકસાન કરશે? વનસ્પતિના પાકોને. પણ આ બધા કીટકોને આપણે જો અટકાવી શકીએ, વનસ્પતિ દ્વારા અટકાવી શકાય, તો એ કોના દ્વારા કરી શકાશે? એનું જનીન પરિવર્તન કરી શકે. એવું કોઈક વનસ્પતિમાં જનીન પરિવર્તન કરો કે આ બધા કીટકોનો એ નાશ અથવા તો સામનો કરી શકે, જેનાથી પાકને નુકસાન થાય નહીં. તો એના માટે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ બીટી કપાસ, બીટી રીંગણ, બરાબર, બીટી ઘણી બધી વસ્તુ, બીટી તુવેર દાળ, બીટી તુવેર દાળ, આપણે એવું સાંભળી, એડવર્ટાઇઝમેન્ટ પણ આવે. તો આ જે બીટી છે એની અંદર આ બીટી એક શું છે? તો એ દર્શાવે છે કે બેસિલસ થુરિન્જીન્સિસ. બેસિલસ થુરિન્જીએન્સિસ. આ બેસિલસ થુરિન્જીએન્સિસ એક પ્રકારના બેક્ટેરિયા છે. કેમ ખબર પડી? તો કે બેસિલસ એટલે કે દંડાણુ. આ દંડાણુ પ્રકારના લાંબા લાંબા સળિયા જેવા બેક્ટેરિયા છે. આની અંદર કોઈ ચોક્કસ પ્રકારનું જનીન રહેલું છે. એ જનીન આ બધાનો શું કરે? આ બેક્ટેરિયા હકીકતમાં નાશ કરે. તો આ નાશ કરવા માટે કોઈ એવું ઘટક હશે ને આ બેક્ટેરિયાની અંદર, જેમ કે પ્રોટીન છે. કયું પ્રોટીન છે? તો કે ક્રાય પ્રોટીન આપણે એને કહીએ, કે હકીકતમાં કોના માટેનો શબ્દ છે? ક્રિસ્ટલ પ્રોટીન. આ ક્રિસ્ટલ પ્રોટીન આ બધા કીટકોનો, જેમ કે બોલવર્મ છે, એનો નાશ કરે છે. ઓકે, તો એનો ફાયદો આપણે ક્યાં કરી શકાય? તો કે આ પ્રોટીન કે એ પ્રોટીન માટે જવાબદાર જે જનીન છે એને ક્યાં આપણે મૂકી દઈએ? કોઈ વનસ્પતિની અંદર એડ કરી દઈએ. તો એ વનસ્પતિ પણ કેવી થઈ ગઈ? જનીન એડ કરી દીધું, તો એ વનસ્પતિની અંદર પણ એના લક્ષણો દેખાશે. એટલા માટે એનું જનીન પરિવર્તન કર્યું. તો જેમ કે કપાસની અંદર દાખલ કરી દીધા. કોનું જનીન દાખલ કર્યું? બેસિલસ થુરિન્જીએન્સિસનું. તો એને શું કીધું? બીટી કપાસ. શું કીધું? બીટી કપાસ. તો તમારા પાસે ટૂંકનોંધ છે અને મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરમાંથી કે ટૂંકનોંધ આપો બીટી કપાસ. તમને 3 માર્ક્સની અંદર પૂછે. કેટલા માર્ક્સની અંદર? 3 માર્ક્સની અંદર. કઈ રીતે લખવાનું? શરૂઆતની અંદર તો કે બીટી કપાસ છે, તો કપાસ એટલે કે કોટનના છોડને ઘણા લેપિડોપ્ટેરા શ્રેણી એટલે કે બોલવર્મ છે, પછી ડિપ્થેરન્સ એટલે કે માખીઓ છે, અને કોલિયોપ્ટેરા એટલે કીટકો આ કપાસના પાકને નુકસાન કરે, એનું પ્રકાંડ ખાઈ જાય અને એના પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે. આ બધા સજીવો છે કે જે એને નુકસાન કરે છે. તો આ સમયે કોની અંદરથી? તો કે બેસિલસ થુરિન્જીએન્સિસ માંથી, એટલે કે આ બેસિલસ થુરિન્જીએન્સિસ માંથી
કોઈક એવું જવાબદાર જનીન છે. આ શું છે? જનીન. ઓકે, તમને ચોપડીથી હું થોડુંક અલગ રીતે સમજાવું છું, કારણ કે તમારા મગજની અંદર એકદમ ક્લિયર થવું જોઈએ. આ બેક્ટેરિયાની અંદર કોઈ જવાબદાર જનીન છે. આ જવાબદાર જનીન છે એ કયું છે? તો કે ક્રાય જનીન, કે જેનું કામ શું છે? ક્રિસ્ટલ પ્રોટીનનું નિર્માણ કરવું. ક્રિસ્ટલ પ્રોટીનનું નિર્માણ કરવું. આ ક્રિસ્ટલ પ્રોટીન સામાન્ય રીતે કેવું છે? સામાન્ય રીતે નિષ્ક્રિય. કેવું છે? નિષ્ક્રિય. પરંતુ જ્યારે કોઈ પણ પ્રાણી એને ખાય, એના પાચન માર્ગમાં જાય, અને પાચન માર્ગની અંદર પણ ક્યાં? મધ્યાંતરમાં જાય. ક્યાં? પાચન માર્ગના મધ્યાંતરની અંદર જઈને એ કેવું બની જાય? સક્રિય બને. કેવું બને? સક્રિય. અને આ સક્રિય બનવા માટે પણ જવાબદાર કોણ હશે? તો એક માધ્યમ. આ માધ્યમ તમારું કયું છે? તો કે બેઝિક માધ્યમ. પાચન માર્ગની અંદર કેવું છે? બેઝિક માધ્યમ હોય. આ બેઝિક માધ્યમને લીધે તમારું આ નિષ્ક્રિય રહેલું ક્રિસ્ટલ પ્રોટીન હવે કેવું બની જશે? સક્રિય બની જશે. આ સક્રિય બની જાય એટલે પાચન માર્ગની અંદર આગળ વધતું હોય તો ક્યાં જશે? મધ્યાંતરમાં. તો મધ્યાંતરની અંદર આ બનેલું સક્રિય શું કાર્ય કરશે? મધ્યાંતરની દિવાલ હોય, દિવાલ ઉપર નાના કાણા પાડી દેશે, છિદ્રો પાડી દે. એટલે કે મધ્યાંત્ર તમારું થઈ ગયું ફેલ. મધ્યાંત્ર ફેલ થઈ ગયું તો હવે એ પાય એટલે કે કોઈ પણ કીટક ટકી શકશે નહીં. આ એક પ્રકારનું જનીન છે. બેક્ટેરિયા આ રીતે એને નાશ કરે. પરંતુ આ જનીનને એટલે કે ક્રાય જનીનને આપણે ક્યાં દાખલ કરવાનું છે? કપાસના છોડમાં આપણે જો એડ કરવા માટે સક્ષમ છીએ તો કપાસનો છોડ પણ કેવો બની જશે? આ કીટક કોના પ્રત્યે આવું કામ કરશે? તો કે બોલવર્મ પ્રમાણે. બોલવર્મ છે, ત્યારબાદ કોર્ન બોરર છે. આવા કીટકો, આવા બધા જીવજંતુઓ છે, સજીવો છે, સૂક્ષ્મ જીવો છે કે જેનો નાશ કરશે. ઓકે, હવે આ ક્રાય જનીનના પણ ઘણા બધા પ્રકારો છે અને બધા આપણને ખબર છે કે એક કપાસનો છોડ છે તો એમાં એક પ્રકારનું જ ક્રાય પ્રોટીન કામ કરશે. ક્રાય પ્રોટીનના ઘણા બધા પ્રકાર છે, એટલે કે જનીનના ઘણા બધા પ્રકાર છે. બીજો કોઈક સજીવ છે તો એની અંદર જે કપાસમાં કામ કર્યું એ જનીન કામ નહીં કરે. સમજ પડી? એકમાં કોઈ ચોક્કસ પ્રકારનું જ કામ કરે છે. એટલા માટે કયા પ્રકારનો છોડ છે એ પ્રકારનું જનીન લેવામાં આવે. એટલે એવું નહીં કે બધું કોઈ પણ ક્રાય જનીન દાખલ કરી દે, એવું નહીં. જેમ કે આપણા પાસે ક્રાય પ્રોટીન છે તો ક્રાય જનીનના બે પ્રકાર છે આપણા પાસે. કયા કયા? બે. એક છે ક્રાય 1AC. કયું? ક્રાય 1AC. અને બીજું છે આપણી પાસે ક્રાય 2AB. કયું? ક્રાય 1AC અને ક્રાય 2AB. આ જનીન ક્રાય 1AC છે એ ફક્ત કપાસની અંદર જ કામ કરશે. એને તમે મકાઈના છોડની અંદર દાખલ કરશો તો એ કઈ કામ કરશે નહીં. ફક્ત કપાસના છોડમાં કોનો નાશ કરશે? બોલવર્મનો જ નાશ કરશે. કોનો? બોલવર્મનો જ નાશ કરશે. જેમ કે આ ક્રાય 2AB જનીન છે એ કોની અંદર કામ કરશે? મકાઈના છોડમાં કોર્ન બોરર. ઘણી એવી મકાઈ હોય કે જેના દાણા શું હોય? ફૂટી ગયેલા હોય તો ખવાઈ ગયેલા હોય, એટલે કે દાણા ખોતરી નાખે છે એવા કીટકો, એટલે કે કોર્ન બોરર જે છે એની ઉપર જ કામ કરશે. આ AB ને તમે કપાસમાં દાખલ કરશો તો એ બોલવર્મનો નાશ કરશે નહીં. AC ને તમે મકાઈમાં દાખલ કરશો તો કે કોર્ન બોરરનો નાશ કરશે નહીં. એટલે કે દરેક છોડ માટે આ ક્રાય જનીન પણ કેવું છે? ચોક્કસ પ્રકારનું છે. ફરીથી તમારે યાદ રાખવાનું કે કઈ રીતે એની ક્રિયાવિધિ છે. ક્રાય જનીન તમે અહીંયા છે તમે નોટ ડાઉન કરી રાખો. ઓકે, કે ક્રાય જનીન જે છે એ શું કરે? એક જે બેસિલસ thuringiensis એ ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરશે કે જે કેવું હોય? નિષ્ક્રિય સ્વરૂપે હોય. પરંતુ જ્યારે તે કીટકોના શરીરમાં દાખલ થાય અને આલ્કલીય પીએચ, આ ખાસ યાદ રાખજો, કેવું છે? બેઝિક માધ્યમ એટલે કે કેવી હશે? આલ્કલીય પીએચ જ્યારે આવે ત્યારે શું બને? સક્રિય બને. સક્રિય બની ગયું અને મધ્યાંતરમાં આ સક્રિય ક્રિસ્ટલ પ્રોટીન જશે. બરાબર? આ ક્રિસ્ટલ પ્રોટીન મધ્યાંતરની દિવાલ પર ગયું એટલે મધ્યાંતરની દિવાલ પર શું કરશે? કાણા પાડી દેશે, છિદ્રો પાડી દે. એટલે એ સજીવ હવે જીવી શકશે નહીં. તો જો આ પ્રોટીન અથવા જનીનને આપણે કપાસ કે અન્ય કોઈ પણ સજીવની અંદર દાખલ કરવા માટે સક્ષમ છીએ તો એ સજીવ પણ કેવું બની જશે? આ કીટક વિરોધી, કીટક અવરોધક બની જશે
અને હવે એવું વનસ્પતિને આપણે વાવીએ તો એના પાકને નુકસાન થશે નહીં, એટલે આપણે ઉત્પાદનની અંદર શું કરી શકાય, વધારો કરી શકાય. આ બે એના પ્રકાર યાદ રાખવાના છે કે જે ક્યાં ક્યાં કોનો કોનો યુઝ થાય એ તમારે યાદ રાખવાનું. બીજું છે આપણું પેસ્ટ નિયંત્રણકારક વનસ્પતિ, પરંતુ એ પહેલા તમે આ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ છે પેસ્ટ નિયંત્રક વનસ્પતિ. પેસ્ટ એટલે કે ઘણા સૂત્રકૃમિઓ હોય એ બધાનું નિયંત્રણ કરવું, એને બધાને શું કહેવાય, પેસ્ટ. આપણે એના માટે પેસ્ટિસાઇડ્સ કે આવું બધું વાપરતા હોય એગ્રોકેમિકલ પદ્ધતિની અંદર. પરંતુ પેસ્ટિસાઇડ્સ આપણે વાપરવાના નથી. એવી કોઈ વનસ્પતિ, કારણ કે આપણે જમીન પરિવર્તિત આધારિત ખેતી કરીએ છીએ, તો એવી કોઈ વનસ્પતિ કે જેની અંદર પેસ્ટ નિયંત્રણ થતું હોય, તો આપણને ખબર છે પેસ્ટની અંદર એક સૂત્રકૃમિ છે, સૂત્રકૃમિ કે જેનું નામ છે મેલોડેગાઇન ઇન્કોગ્નેશિયા. કેવું નામ છે? મેલોડેગાઇન ઇન્કોગ્નેશિયા. આ સૂત્રકૃમિ એ તમાકુના મૂળ હોય, એની અંદર અંતઃપરોપજીવી તરીકે રહી. બરાબર. સૂત્રકૃમિ એટલે કે એક પ્રકારના કરમિયા. શું? એક પ્રકારના કરમિયા. તો આ એક પ્રકારના કરમિયા છે કે જે તમાકુના મૂળની અંદર એના કોષની અંદર જઈને રહે અને પાકની અંદર શું કરે, ઉત્પાદનમાં ઘટાડો કરે. હવે તમને ખબર છે કે આ પણ એક સજીવ છે. એની અંદર કોઈ પણ પ્રક્રિયા, એટલે કે પ્રોટીન બનવા માટે કઈ પ્રક્રિયા થતી હોય? ભાષાંતરણની પ્રક્રિયા થતી હશે. કઈ થતી હોય? ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા શું બનતું હોય? પ્રોટીન બનતું હોય. અને આ જે કોઈ પણ પ્રોટીન છે એ આનો, એટલે કે વનસ્પતિનો વિકાસ શું કરે છે? અટકાવે છે. તો આપણે શું કરવાનું છે? આ પ્રોટીનને અટકાવવાનું છે. શું કરવાનું છે? પ્રોટીનને અટકાવશું. કઈ રીતે પ્રોટીન અટકશે? તમને ખબર છે કે કોઈ પણ સજીવ હોય એમાં ભાષાંતરણ માટે જવાબદાર કોણ હોય? આરએનએ. કોણ જવાબદાર હશે? આરએનએ. હવે આરએનએ આપણને ખબર છે હંમેશા કેવો હોય? એકકીય હોય. એટલે કે શૃંખલા, ડબલ શૃંખલા હશે નહીં. કેવો હશે? એકકીય. SSRNA. આ અત્યારે કોની અંદર છે? સૂત્રકૃમિની અંદર છે. પરંતુ આ સૂત્રકૃમિની અંદર છે એટલે શું કરશે? ભાષાંતરણ કરશે અને શું બનાવશે? પ્રોટીન બનાવશે કે આ પ્રોટીન એ વનસ્પતિના છોડને અવરોધે છે, એનો વિકાસ અવરોધે છે. હવે આપણે ભાષાંતરણ અટકાવવાનું છે તો પ્રોટીન અટકી શકશે. હવે આપણે જોજો સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે કે એકકીય અથવા તો એક શૃંખલા વાળો આરએનએ નો અણુ છે. તો આપણે ખબર કે જો એક આરએનએ ની શૃંખલા હોય તો જ એનામાં ભાષાંતરણ થઈ શકે. પરંતુ બેવડી આરએનએ ની શૃંખલા હોય એટલે કે ડીએસએમઆરએનએ હોય. આ કયું હશે? એમઆરએનએ. બરાબર. એસએસએમઆરએનએ આપણે લખી દઈએ. એમએમ પણ કયો છે? સિંગલ સ્ટ્રેન્ડેડ એમઆરએનએ. એ જ ભાષાંતરણ કરી શકે. પરંતુ એની ઉપર કોઈ બીજો આરએનએ હશે, એમઆરએનએ, તો ભાષાંતરણ નહીં કરી શકે. કેમ? તો કે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણી ગયા કે ભાષાંતરણ માટે જનીન સંકેતો હોવા જોઈએ. નાઇટ્રોજન બેઝનો ક્રમ ચોક્કસ પ્રકારનો હોવો જોઈએ, તો જ એ પેલું રિબોસોમ આવશે અને ત્યાં એ ક્રમ વાંચી શકે અને એના પૂરક ટીઆરએનએ ગોઠવાઈ શકે અને પ્રોટીનનું નિર્માણ થાય. પરંતુ ડબલ સ્ટ્રેન્ડેડ હશે તો કોઈ એક ક્રમ, એટલે કે જે કોડિંગ ક્રમ છે એ કોઈ વાંચી જ નહીં શકે ને. તમે ભણી ગયા ચેપ્ટર નંબર 6 ની અંદર. તો આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ આપણે બનાવવાનું છે. હવે આ સૂત્રકૃમિનું જે કંઈ પણ પ્રોટીન બનાવવા માટેનું આરએનએ છે એના જેવું જ આરએનએ આપણે ગોતવાનું. એટલે આ પદ્ધતિ કેવી બનશે? આરએનએ ઇન્ટરફેરેન્સ. આ પદ્ધતિનું જે આપણે પદ્ધતિ કરીએ છીએ એનું શું કહેવાશે? આરએનએ ઇન્ટરફેરેન્સ, અથવા તો એને કહેવાશે આરએનએ સ્મોલ આઈ પદ્ધતિ. એ શું દેખાડે? આરએનએ ઇન્ટરફેરન્સ દેખાડશે. આવા પ્રકારે આપણે શું કરી શકીએ? પ્રત્યાંકન અટકાવી શકીએ. એના માટે તમારે શું કરવાનું? કોઈ પણ વાયરસ હોય, વાયરસની અંદર જે, એટલે કે આરએનએ યુક્ત વાયરસ, એટલે કે વનસ્પતિનું જોવાનું. કારણ કે વનસ્પતિજન્ય વાયરસની અંદર શું હશે? આરએનએ હશે. જ્યારે પ્રાણીજન્ય વાયરસ અને બેક્ટેરિયોફેજની અંદર શું હશે? જનિત દ્રવ્ય તરીકે ડીએનએ હશે. વાયરસની અંદર ક્યારેય પણ આરએનએ અને ડીએનએ બંને ના હોઈ શકે. વાયરસ એવો લેવાનો કે જેની અંદર ડીએસઆરએનએ જોવા મળે છે, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જોવા મળે છે. આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ આ કોને જેવું હોવું જોઈએ? તો કે આ સૂત્રકૃમિની અંદર જે સિંગલ સ્ટ્રેન્ડેડ એમઆરએનએ છે એના ક્રમનું જ હોવું જોઈએ. એટલે કે આનો પાસે કઈ ક્રમ GACCCTC આવો કઈ ક્રમ છે.
બરાબર. તો એવું જ આપણે અહીંયા આરએનએ લેવાનું છે કે જેનો ક્રમ સેમ ટુ સેમ હોય, એટલે કે GACCC TAC, અને એ પાછું કેવું હોવું જોઈએ? ડબલ સ્ટેન્ડર્ડ, એટલે કે આનો પૂરક હોવું જોઈએ. TTT CGT. આ સિંગલ સ્ટેન્ડર્ડ થઈ ગયું, આ ડબલ સ્ટેન્ડર્ડ. આપણે સેમ ટુ સેમ એવો આરએનએ લીધો. એ આરએનએ નો સ્ત્રોત કોણ હોઈ શકે? વાયરસ હોઈ શકે, ઘણી વખત મુક્ત રીતે ફરતા, અથવા તો એને આપણે કહેવાશે ટ્રાન્સપોઝોન આરએનએ. બીજું શું કહેવાશે ને? ટ્રાન્સપોઝોન આરએનએ અથવા તો મુક્ત આરએનએ. એ આ પ્રકારના હોઈ શકે. એટલે કે તમે ડીએસ આરએનએ સ્ત્રોત તરીકે કોઈ પણ લઈ શકો. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ જનીન દ્રવ્યને પ્રાણીની અંદર દાખલ કરવો હોય તો કોણ કામ આવે? કયા? કોઈ પણ સજીવ કામમાં આવે, બરાબર, કે જેને આપણે શું કહીએ છીએ? વાહક કહીએ છીએ. શું કહીએ? વાહક. અહીંયા વનસ્પતિનો આપણે કરવાનો છે તો અહીંયા કયા વાહક તરીકે લઈશું? આપણને હમણાં જ ભણી ગયા છે ચેપ્ટર નંબર 11 ની અંદર એઝેટોબેક્ટર, કે જે વનસ્પતિમાં કોઈ પણ ઘટકોના વાહક તરીકે વર્તે. એટલે આ વાયરસ કે મુક્ત ટ્રાન્સપોઝોનનું જે તમારું ડીએનએ કે આરએનએ જનીન દ્રવ્ય છે એને એઝેટોબેક્ટર દ્વારા તમે ક્યાં દાખલ કર્યું? આ કોણ છે તમારું? વાહક. એ ઉપયોગ કરીને તમે કોની અંદર દાખલ કર્યું? વનસ્પતિમાં. વનસ્પતિની અંદર કેવા પ્રકારનું દાખલ થયું? ડીએસડીએ આરએનએ, એટલે કે આ પ્રકારનું ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ મળ્યું. હવે આ આરએનએ એ વનસ્પતિમાં જઈને કેવું પડી જશે? છૂટું પડી જશે, એટલે કે બે શૃંખલામાં વિભાજિત થઈ જશે. કેવી? બે શૃંખલામાં વિભાજિત થઈ ગયું. હવે આ તમારું એમ એક આરએનએ છે, એક એનું પૂરક આરએનએ છે. આ તમારા વાયરસનું છે અને આ પણ તમારા કોનું છે? વાયરસનું. બંને એકલા એકલા પડી ગયા છે. હવે આ વાયરસનું કે જે કેવું છે? પૂરક શૃંખલા, એટલે કે આ શૃંખલા નહીં પરંતુ આ શૃંખલા છે. કઈ? તો કે આ. બરાબર. આ શૃંખલા કઈ છે? તો કે આ. બંને અલગ અલગ પડી ગયા છે. આ વાયરસની પૂરક શૃંખલા જે છે એ સૂત્રકૃમિના mRNA કે જે પ્રત્યાંકન માટે જવાબદાર હતું એની સાથે જોડાઈ જાય અને કેવું બનાવી દે? dsRNA બનાવી દે. એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સૂત્રકૃમિની અંદર બની ગયું. તો હવે સૂત્રકૃમિની અંદર ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ બની ગયું તો ભાષાંતરણ થશે નહીં. ભાષાંતરણ નહીં થાય તો પ્રોટીન પણ બનશે નહીં. પ્રોટીન નહીં બને તો સૂત્રકૃમિ દ્વારા જે કંઈ પણ રોગ થતા હતા એ થશે નહીં. તો આ જે કંઈ પણ પદ્ધતિ છે એને શું કહેવાય? આરએનએ ઇન્ટરફેરન્સ પદ્ધતિ. આ માટે તમારે પહેલા તો શું આવડતું હોવું જોઈએ? ભાષાંતરણ વિશે તમને ખ્યાલ હોવી જોઈએ, તો તમને યાદ રહી જશે. આ એક સૂત્રકૃમિનું નામ તમે ભૂલતા નહીં, મેલોડોગાઇન ઇન્કોગ્નેશિયા. અને ટેક્સ્ટ બુકની અંદર જે રીતે તમને આપે છે એ રીતે તમે બેક થ્રુ યાદ રાખવાની ટ્રાય કરજો. અને આપણે મળીશું લેક્ચર નંબર 3 ની અંદર. ત્યાં સુધી વાંચતા રહો, મસ્ત રહો. બાય બાય અને ટેક કેર.